હાંસોડ તાલુકાના બાલોટા ગામના 14 યુવાનો 11મા જ્યોતિર્લિંગના દર્શનાર્થે રામેશ્વર જવા માટે નીકળ્યા। ગામ લોકો દ્વારા ફૂલહાર કરી ભજન કીર્તન સાથે ભાવભીની વિદાય આપી। આપણા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે, તો હાંસોડ તાલુકાના બાલોટા ગામના યુવાનો સતત 10 વર્ષ સુધી કાવડ યાત્રા લઈ 10 જ્યોતિર્લિંગના દર્શન કર્યા। આ વર્ષે તમિલનાડુમાં રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે 14 કાવડ યાત્રા લઈને નીકળ્યા છે। આ બાબતે રાજુભાઈ પટેલના જણાવ્યું કે અમારી ટીમે અત્યાર સુધીમાં કાવડ યાત્રા દ્વારા 10 જ્યોતિર્લિંગ પૂરા કર્યા અને તમિલનાડુમાં આવેલ રામેશ્વર અમારું 11મું જ્યોતિર્લિંગ છે અને જે લગભગ 1800 કિલોમીટર છે, જે અમો 28 દિવસે પહોંચી રામેશ્વર ભગવાનના દર્શન કરીશું। ભગવાનના દર્શન સાથે સાથે અમારા જીવનમાં રહેલી નાની મોટી બળી અને વ્યસન દૂર થાય એવો અમારો મુખ્ય હેતુ છે અને આ કાવડ યાત્રા પૂર્ણ થાય એટલે આવતા વર્ષે અમો 12મું અને છેલ્લું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ માટે નીકળીશું। આ પ્રસંગે ગામ લોકો દ્વારા ફૂલહાર અને ભજન કીર્તન સહિત ભાવભરી વિદાય આપી અને રામેશ્વર મહાદેવ કાવડ યાત્રિકોની યાત્રામાં આવતા વિઘ્નો દૂર કરે એવી પ્રાર્થના કરી હતી।